નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગોના 5મા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. 6.2 દાખલો 7 દર્શાવો કે વિધેય y બરાબર log 1 + x - 2x છેદમાં 2 + x x ગ્રેટર ધેન -1 તેના પ્રદેશ કોણ પર વધતું વિધેય છે. આ તેનો પ્રદેશ છે વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત રકમમાં ન આપેલ હોય તો તમારે પ્રદેશને વિચારવો પડે. ધોરણ 11 પ્રદેશમાં શું વિચારવું પડે? તો આપણે ધોરણ 11 પૂરતી વાત કરતા હતા. છેદ ઋણ ન થવો જોઈએ, છેદ 0 ન થવો જોઈએ, વર્ગમૂળમાં ઋણ સંખ્યા ન આવવી જોઈએ. આ રીતે આપણે પ્રદેશ ડિફાઇન કરતા હતા. અત્યારે લોગ ઋણ સંખ્યા ઉપર લાગુ પડે ને, એટલે આપણે શું લખવું પડે? તો 1 + x ધન થાય એટલે x ગ્રેટર ધેન -1. કદાચ અહીંયા પ્રદેશ લખેલ ન આપ્યો હોય તો તમે પ્રદેશ મેળવવો પડે તમારા વિદ્યાર્થી મિત્રો. એમ કીધું હોય તેના પ્રદેશ પર તો આપણો આ પ્રદેશ આ રીતનો મળશે. આગળ વાત કરીએ. y = log 1 + x - 2x છેદમાં 2 + x dy/dx તમે જાણો છો બાદબાકીનો નિયમ. જેમ f'(x) લખી એ જ રીતે dy/dx લખી છે. તો log x નું વિકલન 1/x થાય. તો log 1 + x નું 1/1 + x. બાજુમાં 1 + x શું આવશે? પણ 1 થાય એટલે લખવાની જરૂર નથી. અહીંયા ભાગાકારનો નિયમ છેદ એમનામ અંશનું વિકલન માઈનસ અંશ એમનામ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો આપણે જાણીએ છીએ 2x નું વિકલન 2 થાય અને 2 નું 0 x નું 1 0 + 1 એટલે 1 મળશે. + 2x - 2x 2x કેન્સલ. લસા લો. લસા લઈએ વિદ્યાર્થી મિત્રો. dy/dx બરાબર 2 + x² - 1 + x 4 સાથે ગુણે છે. વિસ્તરણ કરે છે. 2 નો વર્ગ 4, 2 નો ગુણાકાર ગુણ્યા 2 4 4 કેન્સલ, 4x 4x કેન્સલ. તો આપણને મળશે x² ના છેદમાં 1 + x 2 + x નો વર્ગ. હવે એક વાત અહીંયા લખી છે કે x ગ્રેટર ધેન -1 માટે x + 1 ને આ બાજુ લઈ ધન થાય. 2 + x હોત તો ધન છે જ, તો હું ધન વડે ગુણું તો નિશાની નહીં બદલાય ને ધન સંખ્યા વડે ગુણેલું છે. તો તમને એમ થશે કે 0 ના હોઈ શકે, તો 0 ના હોઈ શકે વિદ્યાર્થી મિત્રો. x -1 કરતા મોટો છે. 0 કોના માટે થાય? -2 માટે 0 થાય. તો -2 લેવામાં આવેલ નથી એટલે ધન નહીં, 0 નહીં થાય. ધન વડે ગુણીએ તો નિશાની બદલાતી નથી. અને x² કેવા થશે? તો x² કોણ કેવા થશે આ ભાગની અંદર? તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. હું ધન સંખ્યા વડે ભાગું છું. આ x² ને ધન સંખ્યા વડે ભાગું એટલે અસમતાની નિશાની બદલાશે નહીં. માટે dy/dx ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે x ગ્રેટર ધેન -1 માટે y ઇઝ ઇક્વલ ટુ આપેલ પર વધતું વિધેય છે. તમે જાતે લખી નાખો. જે આપેલું છે તે log 1 + x - 2x/2 + x વધતું વિધેય સાબિત થાય છે. બીજો દાખલો. y ઇઝ ઇક્વલ ટુ x x - 2 હું વર્ગ બંનેને આપી દઉં છું.
તો dy by dx એટલે હું fx લખીશ તો છેલ્લો પડશે fx = x વર્ગ x - 2 નો વર્ગ લેતા f dash x પેલું પદ એમ બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ એમ અને પેલા પદનું વિકલન આનું આગળ એકાદ વાર આધારનું બંધ થાય લખવાની જરૂર નથી x વર્ગનું 2x તો કોમન શું નીકળશે તો 2x x - 2 કોમન 2x - 2 કોમન અને x કોમન તો પહેલી જગ્યાએ વધશે x અને બીજી જગ્યાએ વધશે x - 2 પાછા 2 કોમન લઈએ 4x હવે આપણે એવી સંખ્યા મેળવશું કે જેને માટે f' 0 થતા હોય એક 0 માટે થાય છે એક 1 માટે થાય છે અને 2 માટે થાય છે તમે જાણો છો આ ભાગમાં ત્રણેય પદ ઋણ હશે આમાં એક ધન થશે બે ઋણ થશે આમાં બે ધન થશે એક ઋણ થશે અને આમાં ત્રણેય પદ ધન થશે લખી છે આપણે આનો ક્રમ જાળવશું x આ કોને કારણે આવ્યું છે તો x - 1 f dash x અને અહીંયા લખશું પરિણામ તો પહેલો અંતરાલ લખશું આપણે x belongs to -∞ થી 0 માટે તો તમે જાણો છો x ઋણ થાય x - 1 પણ ઋણ થાય અને x - 2 પણ ઋણ થાય તો ઋણ જોડો ધન છે ત્રણ સંખ્યા ઋણ છે એટલે f x ઋણ મળશે તો આપણે લખશું -∞ થી 0 માં f ચુસ્ત ઘટતું વિધેય છે કદાચ આ વિડિયોમાં દેખાય છે કે નહીં જોઈ લો હા ચુસ્ત ઘટતું વિધેય છે બીજો ભાગ લઈએ x belongs to 0 થી 1 માટે તો આપણે જાણીએ છીએ આ સંખ્યા એક ધન થઈ છે x ધન તમે જાણો છો 0 1 માં હોય તો x ધન થાય x માંથી એકડો બાદ કરીએ તો ઋણ થાય બગડો બાદ કરીએ તો ઋણ થાય તો ફાઇનલી શું મળ્યું ધન ઋણ એટલે કે ધન જવાબ મળ્યો એટલે 0 થી 1 માં f ચુસ્ત ધન જવાબ મળ્યો એટલે ચુસ્ત વધતું વિધેય છે ત્રીજો ભાગ લઈએ x belongs to 1 થી 2 માં તમે જાણો છો x પણ ધન થાય x - 1 પણ ઋણ થાય જ્યારે x - 2 ઋણ થશે એટલે ફાઇનલી જવાબ એક સંખ્યા ઋણ છે એટલે f dash ઋણ મળશે આપણે લખી શકશું 1 થી 2 માં f ચુસ્ત ઘટતું વિધેય છે અને છેલ્લો ભાગ x belongs to 2 થી ∞ માં બધા પ્લસ આપણે લખી શકશું 2 થી ∞ માં f ચુસ્ત વધતું વિધેય છે તો આ રીતે કયા ભાગમાં વધતું વિધેય છે કયા ભાગમાં ઘટતું વિધેય છે તે નક્કી કરી શકાય નવમો દાખલો વિદ્યાર્થી મિત્રો સાબિત કરો કે y બરાબર 4 sin x છેદમાં 2 + cos x - θ એ θ belongs to 0 થી π/2 માં વધતું વિધેય છે y હું એને f θ કહું છું f' આપણે ધન બતાવવાના છે વધતું વિધેય છે આપણે વિકલન કરીએ પેલા પદનું વિકલન માઈનસ બીજા પદનું વિકલન તો તમે જાણો છો ભાગાકારનો નિયમ છે તેમ અંશનું વિકલન ડાયરેક્ટ લખું છું 4 cos
માઈનસ અનસેમનું છેદનું વિકલન, એમાં બગડાનું 0 cos થીટાનું માઈનસ sin થીટા છેદમાં છેદનો વર્ગ અને એકડાનું થીટાનું 1, તો આપણને મળશે કૌંસ છોડીએ 8 cos થીટા પ્લસ 4 cos વર્ગ થીટા પ્લસ 4 sin વર્ગ થીટા. તમે જાણો છો 4 કોમન લઈ લો વિદ્યાર્થી મિત્રો, તો cos વર્ગ વત્તા sin વર્ગ એટલે કે cos વર્ગ વત્તા sin વર્ગ 1 થાય. તો 4 એકા 4 થશે. હવે આ બધું આની સાથે લસાડો. આપણો હેતુ શું છે તો વધતું વિધેય બતાવવું છે કે જે જવાબ મળે છે એ ગ્રેટર ધેન 0 છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે તેવું બતાવવાનું છે. તમે જાણો છો પૂર્ણવર્ગ પદાવલી, પહેલા પદનો વર્ગ, એનો ગુણાકાર ગુણ્યા 2 અને છેલ્લા પદનો વર્ગ. ચાર ચાર કેન્સલ. 8 cos થીટા માંથી 4 cos થીટા જાય તો 4 cos થીટા વધે અને માઈનસ cos વર્ગ થીટા. હું cos થીટા ને કોમન લઉં છું. cos થીટા કોમન લઉં તો પેલી જગ્યાએ 4 વધશે અને માઈનસ cos થીટા બનશે. હવે વિદ્યાર્થી મિત્રો આ હંમેશા ધન હોય, વર્ગ છે એના કારણે પણ ધન હોય અને 0 પણ ક્યારેય નહીં થાય, કારણ કે cos થીટા નો વિસ્તાર -1 થી 1 છે. cos નું નાનામાં નાનું મૂલ્ય -1 લેવામાં આવે તો પણ 2 cos નું મૂલ્ય 1 થાય, એટલે આ તો ધન જ છે. એ જ રીતે આ પણ ધન થાય 4 cos. તમે cos ની ગમે તે કિંમત લ્યો, હું અહીં લખું છું 2 cos થીટા નો વર્ગ ગ્રેટર ધેન 0, 4 cos થીટા નો હંમેશા ધન થાય, 0 પણ ક્યારેય નહીં થાય. આ કોને આધારે લખીએ છીએ તો આ થીટા પ્રદેશને આધારે નથી લખતા, આ cos ના વિસ્તારને આધારે લખીએ છીએ. થીટા ગમે તે હોઈ શકે પણ આ તો ધન જ થાય. હવે વાત cos થીટા ની લીધી તો આપણે લખશું થીટા belongs to 0 થી π/2 માટે cos થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, ઇક્વલ ટુ 0 π/2 માટે થાય છે એટલે લખ્યા છે આપણે. હું ધન સંખ્યા વડે ગુણું અને ધન સંખ્યા વડે ભાગું તો આ સંખ્યાની નિશાનીમાં કોઈ ફેર પડતો નથી, એટલે કે આવું પદ મને મળશે. હું ધન સંખ્યા વડે ગુણું છું 4 cos થીટા વડે ગુણું છું, અસંખ્યાની નિશાની નહીં બદલાય. ધન સંખ્યા વડે ભાગું, અસંખ્યાની નિશાની નહીં બદલાય, એટલે કે f' થીટા ગ્રેટર ધેન 0 મળે. આમ થીટા belongs to 0 થી π/2 માં f વધતું વિધેય છે. આ f એટલે કે તમને જે y બરાબર આટલું આપેલું છે તે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 10મો દાખલો જોઈએ. લઘુગણકીય વિધેય એટલે કે fx log x, x belongs to 0 થી infinite, તો f' શું મળશે તમે જાણો છો 1/x. તો x belongs to 0 થી infinite માટે તમે જાણો છો, શું જાણો છો તો x ધન હોય, 1 પણ ધન છે. બે ધન સંખ્યાનો ભાગાકાર ધન થાય એટલે કે f' ધન મળ્યા. આમ 0 થી infinite માં f વધતું વિધેય છે. 11મો દાખલો fx x2 - x + 1. f' પેલા મેળવીએ. કઈ કિંમત માટે 0 થશે? તો આપણે -1 થી 1 ભાગ લેવાનો છે.
1/2 માટે 0 થાય. હવે આ અંતરાલમાં એક કિંમત એવી મળતી હોય કે જેને માટે f' 0 થતા હોય તો આ આખા ભાગમાં કોઈ દિવસ એક વધતું કે ઘટતું હોઈ શકે નહીં, કારણ કે અહીંયા 0 થાય છે. જો અહીંથી આટલું વધતું હોય તો અહીંથી આટલું ઘટતું હોય, જો અહીંથી આટલું ઘટતું હોય તો અહીંથી આટલું વધતું હોય. હું તમને એમ કહેવા માંગુ છું કે કોઈ અંતરાલ છે, અંતરાલના કોઈ એક બિંદુ f' 0 થાય છે તો એ અંતરાલ જે આપણે વાત કરતા, ધારો કે 2 થી 5 અંતરાલની વાત કરતા હોય તો 2 થી 5 માં વધતું ન હોઈ શકે, કારણ કે વચ્ચે 0 થાય છે. એટલે એ જે 0 થાય છે ત્યાંથી આ બાજુના ભાગમાં વધતું હોય તો પાછળના ભાગમાં ઘટતું હોય, અને આ બાજુના ભાગમાં ઘટતું હોય તો પાછળના ભાગમાં વધતું હોય. તમે સમજી શકો છો. એટલે આપણે લખશું કે x -1/2 માટે x greater than 1/2 માટે આપણે શું જોયું? તો અહીંથી આ ભાગમાં ઘટતું છે, અહીંથી આમાં વધતું છે, એટલે આ ભાગમાં વધતું કે ઘટતું નથી. અને 1 કરી અને 2 કરી તો 1 અને 2 પડતું. વધતું કે ઘટતું બે નથી. બારમો દાખલો 0 થી π/2 એટલે કે પહેલા ચરણમાં નીચેના પૈકી કયા વિધેય ચુસ્ત ઘટતા વિધેય છે. તમારે નક્કી કરવાનું છે કે આ પહેલા ચરણમાં ઘટતું છે કે નહીં, આ ઘટતું છે કે નહીં, ઘટતું છે કે નહીં, એ રીતનો પ્રશ્ન છે. તો પહેલો દાખલો ગણીશું fx cos x. તો તમે જાણો છો fx sin x. હવે x belongs to 0 થી π/2 માટે આ sin x કેવા હોય તો તમે જાણો છો પહેલા ચરણમાં ધન હોય, પણ માઈનસ કરે તો અસમતાની નિશાની બદલાઈ જાય. એટલે કે આ પહેલું જે cos x આપ્યું છે (0 થી π/2) માં ચુસ્ત ઘટતું વિધેય છે. બીજો દાખલો લઈએ p. fx cos 2x લઈએ. તમે જાણો છો f' cos નું માઈનસ સાઈન આપણે જાણીએ છીએ ઘાત નથી એટલે ડાયરેક્ટ આધારનો થાય. વિદ્યાર્થી તો ઘાત હોય તો ઘાતનો થાય, આધારનો હોય એટલે કે -2 sin 2x. હવે બે રીતે આને ગણી શકાય, અથવા આમ પણ લખી શકો. બીજી વાર બાજુમાં સમજાવીશ. આપણે જાણીએ છીએ x belongs to 0 થી π/2 માટે 2x belongs to 0 થી π થાય. હવે 0 થી π એટલે પહેલું ચરણ અને બીજું ચરણ. આપણે જાણીએ છીએ કે બે ચરણની અંદર સાઈન કેવા છે? ધન છે. સાઈન ધન થાય. ઇવન 0 પણ નહીં થાય. -2 વડે ગુણવામાં આવે તો અસમતાની નિશાની બદલાઈ જશે. માટે fx cos 2x એ 0 થી π/2 માં ચુસ્ત ઘટતું વિધેય છે. તો બીજી રીતની વાત કઈ રીતના કરતો તો આ પદને હું આમ લખી શકું. sin 2x નું સૂત્ર 2 sin x cos x. 2 * 2 4 થાય એટલે 2 sin x cos x. હવે x belongs to 0 થી π/2 માટે sin x ધન થાય, cos x ધન થાય. તો તમે જાણો છો ધનનો ગુણાકાર પણ ધન થાય. હવે ધન સંખ્યાનો ગુણાકાર -4 વડે ગુણો તો અસમતાની નિશાની બદલાઈ જાય.
f dash x નું થાય તો હું લખી શકું કે આ ભાગની અંદર cos 2x ચુસ્ત ઘટતું વિધેય છે. ત્રીજો દાખલો fx બરાબર cos 3x તો f dash x મળશે -sin 3x into 3 એટલે કે -3 sin 3x. હવે x belongs to 0 થી pi by 2 માટે 3x belongs to 0 થી 3 pi by 2 થાય. ત્રણ વડે ગુણ્યા એટલે કેટલો ભાગ આવશે તો 3x અહીંથી અહીંયા સુધી છે. તો આપણે 3x પહેલા અહીંયા સુધી પહેલો વિકલ્પ લઈએ જેમાં sin ધન હોય. આપણે લખીએ x belongs to 0 3x belongs to 0 થી pi માટે sin 3x greater than 0 થાય માટે -3 sin 3x ગ્રેટ અસમતાની નિશાની બદલાઈ જાય લેસ ધેન 0 થાય માટે f dash x less than 0 થાય માટે 3x belongs to 0 થી pi એટલે કે x belongs to 0 થી pi by 3 માટે f એટલે આપણે વિધેય લખીશું cos 3x ચુસ્ત ઘટતું વિધેય છે. બીજો ભાગ લે છે 3x belongs to pi થી 3 pi by 4 માટે આ ભાગમાં sin તમે જાણો છો કેવા હોય તો ઋણ હોય sin 3x ઋણ થાય માટે -3 sin 3x ધન થાય f dash x ધન થાય 3x belongs to pi થી 3 pi by 4 એટલે કે x belongs to pi by 3 થી pi by 2 માટે fx is equal to cos 3x ચુસ્ત વધતું વિધેય છે. તો આપણો પ્રશ્ન એવો હતો કે 0 થી pi by 2 માં ચુસ્ત ઘટતું છે તો 0 થી pi by 2 આટલા ભાગમાં ચુસ્ત ઘટતું છે આટલામાં વધતું છે માટે આપણે એવું લખી શકીએ કે x belongs to 0 થી pi by 2 માં fx બરાબર cos 3x ચુસ્ત ઘટતું વિધેય નથી કારણ કે અડધા ભાગમાં વધે છે અડધા ભાગમાં ઘટે છે. એ જ રીતે છેલ્લો દાખલો fx બરાબર tan x તમે જાણો છો tan x નું વિકલન sec વર્ગ x તો x belongs to 0 થી pi by 2 માટે sec ને શૂન્ય થતા જ નથી વિદ્યાર્થી મિત્રો. આપણે લખી શકીએ sec વર્ગ x greater than 0 f dash x greater than 0 એટલે આ ભાગની અંદર f કેવું વિધેય મળ્યું તમે જાણો છો વધતું વિધેય છે માટે x belongs to 0 થી pi by 2 માં f ચુસ્ત ઘટતું વિધેય નથી એમ હું લખું છું. ઘટતું વિધેય નથી વધતું વિધેય છે.